આ માથા ફાટી જાય એના માટે હેલ્મેટ જરૂરી છે. સમજ ને? આ પહેરી દેવાનું તમારે ગમે ત્યારે. બરાબર? સાહેબને કોઈ મેમો ફાડી દે છે, અમે ટૂંકમાં પેમેન્ટ કરવા માટે તૈયાર છીએ. બરાબર, અમે એવું કહેતા સાહેબ કે હું ઓનલાઈન દીવમાં હેલ્મેટ વગરના 2 વ્હીલર ચાલકો દંડાયા. એસપી સાહેબના આદેશથી દીવના 5 સ્થળોએ પોલીસનું હેલ્મેટ અભિયાનનો પ્રારંભ. દીવ એસપી રામકૃષ્ણ સનોર સાહેબ દ્વારા 2 દિવસ પહેલા આદેશ આપેલ કે દરેક 2 વ્હીલર ચાલક ફરજિયાત હેલ્મેટ પહેરે અને જો હેલ્મેટ નહીં હોય તો પોલીસ દંડાત્મક કાર્યવાહી કરશે, જેનો આજે દીવ પોલીસ વિભાગે પ્રારંભ કર્યો. દીવના 5 મુખ્ય સ્થળો ઘોઘલા આઈટીઆઈ, બ્રિજ સર્કલ, બંદર ચોક, મલાલા સર્કલ અને નાગવા ચોકી એ સવારથી જ પોલીસની ટીમો તૈનાત થઈ અને હેલ્મેટ વગરના ચાલકો ઉપર દંડાત્મક કાર્યવાહી કરી તેમજ સીટ બેલ્ટ અને કારની વિન્ડો સ્ક્રીનના કાળી ફિલ્મ લગાવેલ હોય તેના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી. આ અભિયાન એસપી સાહેબના માર્ગદર્શનમાં ટ્રાફિક ઇન્ચાર્જ રમેશ ગાવિત સાહેબે કમાન સંભાળી છે. આ 5 સ્થળો ઉપર ગાવિત સાહેબ અને એસએચઓ બ્રેન્ડન એજવેલો સાહેબ વિઝિટ કરી અને પોલીસ કર્મીઓને જરૂરી દિશા નિર્દેશ આપ્યા. આ હેલ્મેટ ચેકિંગ સતત 5 જાન્યુઆરી સુધી ચાલશે. ત્યારબાદ પણ હેલ્મેટ માટે ચેકિંગ થતી રહેશે. વાહન ચાલકોની પણ ખાસ એક ફરિયાદ છે કે દીવમાં ચારે બાજુ રસ્તાઓનું બાંધકામ ચાલુ છે. વાહનો કયા માર્ગે ચલાવવું તે જ ખબર પડતી નથી, જેથી સરકારને પણ જલ્દીથી રસ્તાનો પ્રોજેક્ટ પૂર્ણ કરી અને વાહન ચાલકોની પરેશાની દૂર કરવા પ્રયાસો કરવા જોઈએ. सिक्योरिटी के लिए हम हमेशा प्रतिबद्ध हैं. इसलिए अभी जो 25 तारीख आएगा उसकी सुबह से ही हम यदि वो नहीं हेलमेट पहनेंगे तो उनके ऊपर 100% स्ट्रिक्ट कार्रवाई करते हुए उनके ऊपर चालान काटेंगे और हम बिना हेलमेट के दोपहिया वाहन को दीव की रोड या सड़कों पे नहीं घूमने देंगे. ये अभियान चलेगा, एक स्पेशल अभियान चलेगा 25 तारीख से लेकर अगले 5 तारीख तक. और उसके बाद भी दोपहिया वाहनों को, क्योंकि इससे हम सबकी जो भी दोपहिया वाहन बच्चे हो, बूढ़े हो, ये सब यदि बिना हेलमेट के घूमते हैं और हल्का भी एक्सीडेंट होता है तो सर पे लगते ही सबसे पहले आदमी की दिक्कत आती है, अदरवाइज उतनी दिक्कत नहीं आती है. तो एक तो हेलमेट पहने, हेलमेट के साथ साथ ही उसकी जो यहाँ पे जो रिब होती है पहनने को उसको भी लगाएं साथ में. अदरवाइज हेलमेट पहनने का फायदा नहीं. कई बार क्या होता है, एक्सीडेंट होता है तो आदमी उछलता है तो हेलमेट उछल के नीचे गिर जाता है. इसलिए हेलमेट के साथ उतना इम्पोर्टेंट है जितना हेलमेट पहनना, उतना ही इसको लगाना भी उतना इम्पोर्टेंट है. तो आपके माध्यम से मेरी दीववासियों से ये प्रार्थना है, रिक्वेस्ट है कि आप कृपया करके जब भी घर से बाहर निकलें तो आप अपने सब लोग हेलमेट पहन के जरूर निकलें. આપણે બાઇક પર બેસીને પહેલાં હેલ્મેટ પહેરવાનું. અમે 3 દિવસથી તમને વોર્નિંગ આપીએ છીએ કે ભાઈ હેલ્મેટ પહેરો તમે, તો છતાં તમે હેલ્મેટ પહેરો. 5 દિવસથી તો બધાને એની જાહેરાત આપતા છે કે હેલ્મેટ પહેરો, હેલ્મેટ પહેરો. આપણે બાઇક અમારી સેફટી છે ને.
બરાબર આ માથા ફાટી જાય એના માટે હેલ્મેટ જરૂરી છે સમજ ને આ પહેરી દેવાનું તમારે ગમે ત્યારે બરાબર ભવિષ્ય ને ચલાન ભરે નહીં લાગે